બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25નો પરિપત્ર કરી દેવામાં આવ્યો છે। ગયા વર્ષે રાજ્ય કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં મેં હાજરી આપી હતી એઝ એ વ્યુઅર, કેમ કે ગયા વર્ષે જૂનાગઢ જિલ્લામાં આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવેલું હતું, જે ચાપડા ખાતે યોજાયેલું હતું। તેના જે તમામ કૃતિઓ હતી તેનો મેં વિડીયો બનાવેલો છે અને આ વર્ષે આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શનને લઈને જે પરિપત્ર છે તે કરી દેવામાં આવ્યો છે। તો આપણે આજે વિડીયોમાં જોશું કે કયા પોઈન્ટ્સ એટલે કે જે મુખ્ય થીમ છે તે શું છે અને સાથે સાથે જે વિભાગ છે તે કેવા છે, તો તેની માહિતી આપણે આજના વિડીયોમાં મેળવવાની છે। તો વિડીયો પૂરો જોજો જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, ગયા વર્ષે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન જે રાજ્ય કક્ષાનું જૂનાગઢ ખાતે યોજાયું હતું તેને લઈને મેં સંપૂર્ણ વિડીયો બનાવેલો હતો ત્યાંનો। તે વિડીયો તમને અહીંયા આઈ બટન ઉપર મળી જશે, તે વિડીયો પણ જોઈ લેજો જેથી કરીને તમને નવા આઈડિયા આવી શકે તમારા આ વર્ષના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં। હવે આજના પરિપત્રની વાત કરીએ તો તેની જે મેઇન થીમ છે તે તમે જોઈ શકો છો કે સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર, જેમાં સબ થીમ છે એટલે કે વિભાગ જે 5 પાડવામાં આવે છે દર વર્ષે, તેમાં જ આ રીતે 5 વિભાગ આ વર્ષે પણ પાડવામાં આવ્યા છે। તેમાં પહેલો વિભાગ છે કે ફૂડ હેલ્થ એન્ડ હાઇજીન, બીજો વિભાગ છે ટ્રાન્સપોર્ટ એન્ડ કોમ્યુનિકેશન, ત્રીજો વિભાગ છે નેચરલ ફાર્મિંગ, ચોથો વિભાગ છે મેથેમેટિકલ મોડેલિંગ એન્ડ કોમ્પ્યુટેશનલ થિંકિંગ, પાંચમો વિભાગ છે તેમાં એ અને બી બે પેટા વિભાગ પાડવામાં આવ્યા છે, જેમાં એ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને બી છે વેસ્ટ મેનેજમેન્ટ રિસોર્સ મેનેજમેન્ટ। અને ટોપિક ફોર વન ડે સેમિનાર છે કે મિલેટ્સ ફોર સસ્ટેનેબલ ફ્યુચર એન્ડ હેલ્થ। આ પરિપત્ર સચિવ શ્રી જીસીઆરટી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલો છે। સાથે સાથે વાત કરવામાં આવી છે કે આની જે માર્ગદર્શિકા છે તે બહાર પડશે, જે એનસીઆરટી ન્યૂ દિલ્હી ખાતે થી બહાર પાડવામાં આવશે તેવી તમને જાણ કરવામાં આવશે, એટલે હું પણ તમને જાણ જરૂરથી કરીશ। આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો। તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો, વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો જેથી કરીને નવા અપડેટ્સ મળતા રહે। થેન્ક યુ વેરી મચ, જય શ્રી કૃષ્ણ।